આજકાલ ફેમિલી પ્રોબ્લેમ્સ, બિઝનેસનું ટેન્શન, પૈસાની તંગી અને સ્ટુડન્ટ માટે એક્ઝામનું પ્રેશર, રિઝલ્ટનો ડર અને કરિયરની ચિંતા, આવી નાની નાની પ્રોબ્લેમ્સ માટે તમે દુનિયા છોડવાનું નક્કી કરો છો. પણ યાદ રાખજો કે આત્મહત્યા કરવી એ કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી. પ્રોબ્લેમ્સ આવે છે તો તેની સાથે સોલ્યુશન પણ લઈને આવે છે. ફક્ત હિંમત અને ધીરજની જરૂર છે. સ્ટુડન્ટ્સ, તમે એક્ઝામમાં ફેલ થાવ છો એનો મતલબ એવો નથી કે તમે લાઈફમાં ફેલ થઈ ગયા. કોઈ પણ રિઝલ્ટ તમારું ફ્યુચર ડિસાઈડ નથી કરતું. ફ્યુચર તમારું હિંમત અને તમારી મહેનત નક્કી કરે છે. તમારું એક જ ડિસિઝન અને બધું જ પૂરું થઈ જાય છે. પણ તમારા પરિવાર માટે તે દુઃખની શરૂઆત થાય છે. કોઈ પણ વ્યક્તિએ કેવું રાખો કે તમે તમારી પ્રોબ્લેમ્સ તેની સાથે શેર કરી શકો. વાત કરશો તો સોલ્યુશન આવશે. બાકી કોઈને તમારા પ્રોબ્લેમ વિશે ખબર નહીં પડે. જીવન એ ભગવાનની સૌથી અમૂલ્ય ભેટ છે. તેને આવી રીતે ન છોડો. તમારી ગેરહાજરી નહીં, તમારી હાજરી જ તમારા પરિવાર માટે સૌથી મોટું સુખ છે. પ્રોબ્લેમ્સથી ભાગવું નહીં, તેની સામે લડીને જીવવું એ જ જીવનનો સાચો અર્થ છે. સાચું કહ્યું ને મેં?